હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણી ત્રીજા ચેપ્ટરની ઉદાહરણની આ ચર્ચા જે છે એને થોડીક આગળ વધારીએ. આશા રાખું કે ગઈ વખતે આપણે ગણેલા બંને ઉદાહરણ એકદમ ફિટોફિટ મગજમાં સેટ થઈ ગયા છે અને આ જ ઉદાહરણો ઉપરથી સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ આપણા થોડાક સરળ બનશે. એટલે ટેક્સ્ટ બુક કરતાં થોડીક સરળ ભાષામાં આપણે આને સમજતા જઈએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમ જુઓ તો ઇલેક્ટ્રિસિટી જે છે એ વાસ્ટ ટોપિક છે. એટલે સર્કિટ સોલ્યુશન અથવા તો સર્કિટના ઉકેલ છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજવા જોઈએ. ઉદાહરણ જે છેલ્લે આપણે ગણેલા છે લગભગ 3.6 સુધી ગણેલા છે. યસ, 3.7 ઉદાહરણ ગણી આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ ગોતવાનો છે. એટલે આપણે પહેલાં આકૃતિ જોઈ લઈ. આ રીતની આકૃતિ છે. અહીંયા એક બેટરી બતાવેલી છે 5 વોલ્ટ, અને આપણે E2 કહી દઈ. પછી અહીંયા એક શાખા છે, એનું જંક્શન અહીં આપેલું છે. આને આપણે E1 કહી દઈ, 10 વોલ્ટ છે. અવરોધો જે છે પહેલાં નામ પાડી દઈ, A, B, ટેક્સ્ટ બુક પ્રમાણે અહીંયા C, આ જગ્યાએ D. અવરોધ 4 ઓહ્મ અહીંયા, 4 ઓહ્મ નીચે, 1 ઓહ્મ આ જગ્યાએ, પછી 2 ઓહ્મ અહીંયા અને 2 ઓહ્મ ઉપર. રેડી? ઓકે. 5 વોલ્ટની આ બાજુની, 10 વોલ્ટની પેલી બાજુની બેટરી. આ રીતનું આપણું નેટવર્ક છે. હવે શું કીધું છે? આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે ગોતવાનો છે. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. હમણાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી છે એ પ્રમાણે જંક્શન પાસેથી બુદ્ધિ વાપર્યા વગર જો આપણે નામ પાડવા માંડી તો અજ્ઞાત પ્રવાહો જે છે એ ખાસા એવા થશે જેને સોલ્વ કરવામાં તકલીફ વધારે પડે. એટલે શક્ય એટલા અવરોધ આપણે મિનિમાઇઝ કરવાના રહે. હવે ગમે ત્યારે આપણે શરૂઆત કરી ત્યારે અવરોધ જે છે ને એ બેટરીના ધન છે, પ્રવાહ જે છે એ બેટરીના ધન છેડામાંથી આપણે બહાર કાઢવો પડે. માનો કે આ બેટરી આપણી 10 વોલ્ટની છે, તો એના ધન છેડામાંથી હું પ્રવાહ કાઢું, I1 નામ પાડ્યું આપણે અહીંયા. હવે જંક્શન પાસેથી એના 2 ભાગ પડશે. માનો કે આ બાજુ I2 પ્રવાહ જાય છે, તો અહીંયા હવે આપણે I3 નામ નહીં પાડી. અને પાછું પહેલાંની જેમ તમે જુઓ તો ડાયરેક્ટ નેટવર્કની બહાર નથી નીકળતા. એટલે અગાઉ આપણે વાત કરી હતી કે સમાન અવરોધ હોય તો સમાન ભાગ પડે. તો અહીંયા અવરોધ સરખા છે, પણ અહીંયા લેવલ પછી આગળ જતાં જુદા થાય છે. એટલે અત્યારે આપણે એ માથાકૂટ નહીં કરી. I2 પ્રવાહ ઓલી બાજુ જાય તો અહીંયા બાકી બચેલો પ્રવાહ હોય, મતલબ કે I1 માઇનસ I2 આ બાજુ આવે AD શાખામાં. એટલે અહીંયા એક નામ આપણે ઓછું પાડ્યું, એટલે સરવાળે 2 નામ પાડ્યા. હવે એક કામ કરી, આ બાજુ જે બ્રાન્ચ જાય છે બેટરીમાંથી ધન છેડામાંથી પ્રવાહ આવશે અહીંયા. એટલે પાછું નામ પાડતી વખતે થોડુંક આપણે લોજિક મગજમાં રાખવાનું કે બેટરીના ધન છેડામાંથી સામાન્ય રીતે પ્રવાહ નીકળે.
તો આ જે પ્રવાહ છે એને I3 નામ પાડું. હવે પેલી બ્રાન્ચમાં પ્રવાહ આ બાજુ આવે છે અને અહીંયા આ બાજુ આવે છે, તો સ્વાભાવિક છે કે આ જે બ્રાન્ચ છે એમાં પ્રવાહ ઉતરશે, બે ભેગા થઈ અને બી થી સી તરફ ઉતરશે. કેટલો? I2 પ્લસ I3 જેટલો હોય. ઓલી બાજુથી I2 આવે છે, આ બાજુથી I3 પ્રવાહ છે, એટલે બી થી સી તરફ બંને ભેગા થઈ અને આવશે. આ જે બ્રાન્ચ છે એમાંથી તમે જુઓ તો આ જંક્શન આવ્યું સી બિંદુ, તો એમાંથી એક પ્રવાહ આ બાજુ જતો રહ્યો, કયો? I1. તો આ જગ્યાએ કેટલો આવશે? અહીંયા 12 બતાવું, I2 પ્લસ I3 માઇનસ I1. ક્યાં? CD બ્રાન્ચમાં. I1 પેલી બાજુ જતા રહ્યા પછી જે બચે છે એ હવે પાછું જંક્શન આવે ડી બિંદુએ, તો આ પ્રવાહ કેટલો છે? I2 પ્લસ I3 માઇનસ I1. આ જે આવે છે એ પ્રવાહ એની સાથે પેલો ભળશે, મતલબ કે પ્લસ I1 માઇનસ I2. હિસાબ જોઈ લેજો. સી થી ડી બ્રાન્ચમાં કેટલો પ્રવાહ આવ્યો? તો કે I2 પ્લસ I3 માંથી I1 પ્રવાહ નીકળી જાય, બાકી જે બચે એ સીડી બ્રાન્ચમાં. હવે પેલી બાજુની બ્રાન્ચમાં I1 માઇનસ I2 પ્રવાહ આવે છે આ સાઈડ, તો એ આની સાથે બળશે કિર્ચોફના નિયમ, પહેલા નિયમના આધારે. તો ડી બિંદુએ બેનો સરવાળો કરો તો I2 અને I1 કેન્સલ, તો અહીંયા લાઇનમાં કેટલો વધશે? I3 વધે. જુઓ તો હિસાબ થઈ ગયો. આ સિંગલ બ્રાન્ચ છે એમાં I3 પ્રવાહ સેટ થઈ ગયો. આવું થાય તો આપણે સાચા છીએ એવું માનવાનું, નહીંતર જંક્શન પાસેથી ક્યાંક પ્રવાહનું નામ પાડવામાં આપણે ગડબડ કરેલી છે એવું માનવાનું. હવે ટોટલ નામ કેટલા પડેલા છે? 3. I1 2 3. મતલબ મારે ઓછામાં ઓછા 3 સર્કિટ અને 3 સમીકરણની જરૂર પડશે. એ મેળવી લે આમાંથી. તમને મન ભાવે એ લૂપ પહેલાં આપણે લખી લઈએ વિધાન. KCL 1ના આધારે પરિપથમાં પ્રવાહ વિતરણ દર્શાવેલ છે. હવે વારાફરતી લૂપ લેવા માંડીએ આપણે, જે મજા આવે એ લૂપ. માનો કે હું શરૂ કરું ABCA લૂપમાં. કિર્ચોફનો બીજો નિયમ છે એનો યુઝ કરી ABCA આપણી ફરવાની જે પ્રક્રિયા છે એ કઈ છે? સમઘડી રાખી છે. એથી શરૂ કરીએ આપણે. VA આ સ્થિતિમાન એનું કિર્ચોફના આધારે જોતા જઈએ તો આપણે આમ જઈએ છીએ A થી B તરફ, તો આપણી ફરવાની દિશામાં જ પેલો પ્રવાહ છે, કયો? I2 પ્રવાહ. આપણી દિશામાં જ જો પ્રવાહ હોય તો શું કરવાનું આવે? અનુરૂપ વોલ્ટેજ ડ્રોપ છે એને માઇનસ કરવાનું આવે, એટલે -4I2. VA -4I2. પછી અહીંયાથી આપણે નીચે ઉતરી જઈએ તો એમાં આપણી ફરવાની દિશામાં જ પ્રવાહ છે, એટલે 2 ઓહ્મનો અવરોધ અને એની સાથે I2 પ્લસ I3. અહીંયાથી આપણે આમ જઈએ છીએ સી થી એ તરફ, તો એમાં પ્રવાહ કેટલો છે? I1 પ્રવાહ છે, એટલે આપણે પ્રવાહની દિશામાં જ છીએ. અવરોધ કેટલો? 1 ઓહ્મ, એને ગુણ્યા I1. પછી બેટરી ચડ્યા આપણે ઋણથી ધન, તો પ્લસ E1 ઇઝ ઇક્વલ ટુ ક્યાં પહોંચ્યા? એ બિંદુએ. ફરીથી એક વખત જોઈ લેજો. અને કોઈ પણ કોમ્પ્લિકેટેડ પરિપથ આપે, ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ કોમ્પ્લિકેટેડ પરિપથ હોય તો એમાં જોઈને ગભરાવાનું નહીં. પરિપથ તો જટિલ આપશે જ, ટેસ્ટિંગ બધા હોય, પણ તમારું કામ શું? તો કે પહેલી વસ્તુ આ કિર્ચોફના પહેલા નિયમના આધારે શક્ય હોય એટલા ઓછા નામ આપણે પાડવાના અજ્ઞાત. એ પતી જાય એટલે કિર્ચોફના બીજા નિયમના આધારે આપણે હાંકવા જ માંડવાનું છે. 2 નિયમ એમાં આપણે ધ્યાનમાં રાખવાના છે. કયા? તો કે એક પહેલાં તમારી ફરવાની દિશા તમે નક્કી કરી નાખો, દેટ ઇઝ યાદૃચ્છિક લૂપ. યાદૃચ્છિક લૂપ નક્કી કર્યા પછી
જો પ્રવાહ તમારી ફરવાની દિશામાં જ હોય તો અનુરૂપ ડ્રોપ છે એને આપણે માઇનસ કરવાનો છે. જો પ્રવાહ તમારી ફરવાની દિશા કરતાં વિરુદ્ધ હોય, મતલબ પ્રવાહ ભટકાય સામો, તો અનુરૂપ ડ્રોપ પ્લસ કરવાનો છે. નંબર 2, જો તમે બેટરીના ઋણથી ધન તરફ જતા હોય તો અનુરૂપ બેટરીના વોલ્ટેજ ઉમેરવાના છે, અને જો ધનથી ઋણ જતા હોય તો અનુરૂપ વોલ્ટેજ છે એને બાદ કરવાના છે. ઋણથી ધન જતી વખતે એટલે એને બેટરી ચેડા કહેવાય, તો ઋણથી ધન જતી વખતે એડ કરવાનું છે, અને ધનથી ઋણ એને બેટરી ઉતરા કહેવાય, તો એને આપણે બાદ કરવાના છે. આમાંથી એક સમીકરણ મળશે. આ VA છે એ કેન્સલ. હવે E1 ઇઝ ઇક્વલ ટુ આ બધા પદ આ બાજુ લઈ લો તો 4I2 વત્તા 2I2 પ્લસ I3 વત્તા 1I1, થોડુંક સાદુરૂપ આપી દઈએ તો 4I2 વત્તા 2I2 એટલે 6I2 વત્તા 2I3 વત્તા I1. E1 છે એ તમને આપેલું છે 10. સમીકરણ નંબર 1. આ એક સમીકરણ મળી ગયું આપણને ત્રણેય વચ્ચે. હજુ બીજા 2 સમીકરણ આપણે આવા મેળવવા પડે. બીજું લૂપ પસંદ કરી લઈ નીચેનું, એટલે એમાં આપણે ચાલુ કરી A થી D બાજુ જઈ, D થી આપણે C બાજુ જઈ, અને C થી Aમાં જઈ. લૂપમાં KCL2 કિર્ચોફનો સર્કિટલ ક્યાં? A થી D થી C થી. એટલે હવે આપણે વિષમ ઘડિયાળી છીએ. કિર્ચોફ પ્રમાણે VA, પછી આપણી પ્રવાહની ફરવાની દિશામાં એટલે -4, અને એ બ્રાન્ચમાં પ્રવાહ, આ ધ્યાન રાખવાનું પાછો, પ્રવાહ મનમોજ પ્રમાણે નથી લેવાનો. જે તે બ્રાન્ચનો પ્રવાહ અને જે તે અવરોધ એનો જ ડ્રોપ માઇનસ થયો. પછી D બિંદુથી આપણે આમ જઈએ તો પ્રવાહ આપણી સાથે ભટકાય છે. જો ભટકાય તો અનુરૂપ ડ્રોપ પ્લસ. હવે અવરોધ કેટલો? 2 ઓહ્મ. હવે એ લાઇનમાં પ્રવાહ કેટલો નીચે લખેલો છે CDમાં? I2 પ્લસ I3 માઇનસ I4. પછી અહીંયાથી C થી આપણે જઈશું ક્યાં? A તરફ. એટલે અહીંયા પ્રવાહ કેટલો? પ્રવાહની ફરવાની દિશામાં એટલે માઇનસ, પછી 1 ઓહ્મ I1. પછી અહીંયાથી બેટરી તમે ચડ્યા એટલે પ્લસ E1 ઇઝ ઇક્વલ ટુ VA. એમાંથી VA કેન્સલ, તો E1 ઇઝ ઇક્વલ ટુ આ જે છે એમાં બાકીના પદ છે એને આ બાજુ લઈ લઈએ આપણે, તો 4 પ્લસ થઈ જશે I1 માઇનસ I2 એઝ ઇટ ઇઝ, માઇનસ 2 I2 પ્લસ I3 માઇનસ I4 અને પ્લસ I1. હવે આ કેટલું છે? 10. આ બ્રેકેટ છોડી નાખી. 4I1 માઇનસ 4I2 માઇનસ 2I2 માઇનસ 2I3 પ્લસ 2I4 અને પ્લસ I1. 4 ને 1 5I1, 4 ને 2 6I2, પછી I4 ક્યાંથી આવ્યો? I4 નથી ભાઈ, 1 છે. 3 નામ પાડ્યા, મેં કીધું એમ કેમ થયું? I1 છે. તો આ જે છે એ I1 છે, માઇનસ માઇનસ પ્લસ 2I1. તો હવે આ સાદુરૂપ કેટલું થઈ જશે? 4 ને 2 6 ને 1 7I1 માઇનસ 4 ને 2 6I2 માઇનસ 2I3. આ 10. સમીકરણ નંબર 2. બંને સમીકરણ શેના માટેના છે? જુઓ તમે, 7I1. હવે હું એક કામ કરું, આને આમાંથી બાદ કરું તો એક સમીકરણ બીજું મળશે, પણ હમણાં આને હોલ્ડ ઉપર રાખી અને હજુ એક સમીકરણ બનાવી નાખી. એટલે ગમે તે એક લૂપ લઈ લઈ. માનો કે B થી C માં થઈ, D માં થઈ
બેટરીમાં થઈ E2 બેટરી અહીંયાથી પાછા બીમાં જઈએ આપણે લૂપમાં KCl2 આપણે યુઝ કરી એટલે બીથી શરૂ કરી છે એટલે દેટ ઇઝ BB પછી પ્રવાહની દિશામાં એટલે -2 I2 પ્લસ I3 I2 પ્લસ I3 અહીંયાથી સીધા નીચે જ ઉતરવાનું છે એટલે હજુ પ્રવાહની દિશામાં -2 પણ પ્રવાહ કયો છે I2 પ્લસ I3 માઇનસ I1 હવે અહીંયાથી આપણે આ બાજુ આવી ગયા એમાં પ્રવાહ કેટલો હાલે છે I3 પણ એ બ્રાન્ચમાં તમે જુઓ તો અવરોધ નથી એટલે ડાયરેક્ટ બેટરી આવે છે એટલે પ્લસ E2 અને અહીંયાથી તમે સીધા જ પહોંચી જશો વચ્ચે કોઈ અવરોધ નથી એટલે ડ્રોપ નહીં આવે ઇઝ ઇક્વલ ટુ VBમાં આને ઉપાડી લઈ એટલે E2 વિલ બી ઇક્વલ ટુ આ બે પદ છે એ પ્લસ એટલે 2 I2 પ્લસ I3 પ્લસ 2 I2 પ્લસ I3 અને માઇનસ ના અત્યારે આપણે એમને મૂકી દઈએ માઇનસ I1 આ આખું પદ આપણે પ્લસ કર્યું છે હવે આ વોલ્ટ કેટલા છે 5 બ્રેકેટ છોડી લઈ 2I2 2I3 પ્લસ 2I2 પ્લસ 2I3 માઇનસ 2I1 2I2 અને 2I2 એટલે 4I2 2 ને 2 4I3 માઇનસ 2I1 ઇઝ ઇક્વલ ટુ 5 આ સમીકરણ નંબર તમારું 3 ઓકે 4I2 પ્લસ 4I3 માઇનસ 2I1 આ સમીકરણ 3 થયું હવે આ ત્રણેય સમીકરણોની ટુર્નામેન્ટ રમાડવાની છે એમાંથી આપણે પ્રવાહની કિંમત ગોતવાની એટલે જ મેં કીધું હતું આની પહેલાં જે લેક્ચરમાં આપણે દાખલો ગણ્યો હતો હવે તમે વિચારો બે સમીકરણ હોય ને બહુ ઇઝીલી સોલ્વ થઈ જાય પણ ત્રણ સમીકરણ હોય એટલે આ બેમાંથી એક રિઝલ્ટ તારવવું પડે એ રિઝલ્ટને ઓલામાં નાખવું પડે અહીંયાથી વળી પાછા તમે આવો તો પાછું સાદુરૂપ તમારે દેવાનું થાય એટલે આ જે છે એ લપ થોડીક વધે આપણે એ લપ કરવાની જ છે પણ કહેવાનો મતલબ શું કે નામ જો વધારે હોય તો તમે વધારે લાંબા થાવ હવે આપણે આમાંથી કઈ રીતે સોલ્યુશન કરવું એ સમીકરણોને જોઈને નક્કી કરવાનું છે એટલે અહીંથી હવે હું જગ્યા થોડુંક કરી નાખું વારાફરતી જગ્યા કરતા જઈ હવે સમીકરણ ઉપર નજર કરો પહેલાં પણ એથી 2I1 મારી પાસે પડેલું છે એટલે ધારો કે આમાંથી એક 2I3 જે છે એ મને દેખાય છે અને 2I3 સામે દેખાય છે એટલે સમીકરણ 2 પરથી 2I3 ઇઝ ઇક્વલ ટુ 2I3ની ખાલી કિંમત કાઢો એટલે હું શું કરું છું 1 અને 2માંથી 3નો લોપ કરી નાખું છું એટલે 2I3 વિલ બી ઇક્વલ ટુ 7I1 ઓછા 6I2 ઓછા 10 હવે આ કિંમત છે એ એકમાં મૂકી દઈ એટલે 10 ઇઝ ઇક્વલ ટુ 6I2 વત્તા 2I3ની જગ્યાએ શું મૂકવાનું છે 7I1 6I2 માઇનસ 10 આ આપણે 2I3ની જગ્યાએ મૂક્યું અને વત્તા I1 એઝ ઇટ ઇઝ એટલે હવે આ શું થાય 7I1 માઇનસ 6I2 માઇનસ 10 એટલે હવે બેમાં તમે જુઓ આમ તો ડાયરેક્ટ એડ કરી દીધા હોત તોય મેળ પડી જાત I2 જે છે એ કેન્સલ થઈ જાત એટલે અમસ્તું તે માનો કે આ 6I2 કેન્સલ એટલે હવે આ 10 ને આ બાજુ લાવો એટલે આ થઈ ગયું 20 તમારી પાસે શું વધ્યું 8I1 6I2 માઇનસ 6I2 કેન્સલ 7I1 અને 1I1 એટલે 8I1 10 ને આ બાજુ લાવ્યા બહુ મસ્ત કામ થઈ ગયું 20/8 4ના ઘડિયામાં 5/2 I1 છે એ 5/2 એમ્પિયર હોય
I1 ક્યાં નામ પાડ્યું હતું? આકૃતિ તો મારી પાસે વહી ગઈ એટલે આપણે નજર કરી લઈ. I1 જે છે એ કેટલો થાય છે? 5/2 એમ્પિયર. રેડી. હવે આની કિંમત છે એ ગમે તે એકમાં મૂકી દઈએ આપણે. I1ની કિંમત મૂકો અહીંયા એટલે I2 I3 વચ્ચેનો સંબંધ મળે. પછી I1ની કિંમત છે એ આમાં હું નહીં મૂકું, નહીંતર પાછો I2 ઉડી જવાનો છે એટલે આમાં મૂકું. એટલે I1ની કિંમત 1માં મૂકી 10 બરાબર 6I2 વત્તા 2I3 વત્તા 5/2. આ 5/2ને ઓલી બાજુ લઈ જાઓ એટલે 6I2 વત્તા 2I3 ઇઝ ઇક્વલ ટુ 10માંથી 5/2 બાદ એટલે 20માંથી 5 એટલે 15/2 આ મળ્યું સમીકરણ નંબર 4. I1ની કિંમત આપણે મૂકેલી છે 1માં એટલે શું મળ્યું છે અહીં સાઈડમાં લખી નાખીએ. હમણાં બધું કાઢવું પડશે. 6I2 વત્તા 2I3 ઇઝ ઇક્વલ ટુ 15/2 4 નંબર. હવે એવી જ રીતે હું I1ની કિંમત છે એ આમાં નહીં, એ પછી આપણા લોજિકની ને તર્કની વાત છે, આપણી કોમન સેન્સની વાત છે. કારણ કે આમાં મૂકીશ તો ઓલું 6I2 પાછું ઉડી જવાનું છે. એટલે I3 જો કે અહીંથી જ મળી જાય. માનો કે હું આમાં મૂકું 10 7 I1 કેટલું છે? 5/2 ઓછા 6I2 તો આ જે છે એ 35. પહેલાંને આ બાજુ લાવો ને એ પાછું તમારું આવું નવું સમીકરણ કંઈક મળશે. એટલે 5/2 6I2 ઓછા 2I3. આ પદને પેલી બાજુ લઈ જાઓ એટલે એવું ને એવું સમીકરણ અહીંયા તમને મળે. જો આ બે પ્લસવાળા પદ છે એટલે સમીકરણ તમારા હાથમાં એવું જ આવશે. એટલે આમાં એ વ્યાજબી નહીં રહે તો I1ની કિંમત હું આમાં મૂકું છું. આને કાઢી લઈ. સમીકરણ 3 પરથી સમીકરણ 3 છે આપણું 5 ઇઝ ઇક્વલ ટુ 4I2 વત્તા 4I3 માઇનસ 2 I1ની જગ્યાએ 5/2 આ કેન્સલ. ઓછા 5ને ઓલી બાજુ લઈ જઈ 10 ઇઝ ઇક્વલ ટુ 4I2 4I3. હવે તમારું ઉપલું સમીકરણ જોઈ લો. હું આને 2 વડે ભાગી નાખું એટલે આ થઈ જાય 5 બરાબર 2I2 વત્તા 2I3. આ સમીકરણ નંબર 5. હવે હું એક કામ કરું, ભાગાકાર લઈ લઈએ આપણે. એટલે 4 ઓછા 5 એટલે આપણું સમીકરણ આ કેવું છે? 6I2 વત્તા 2I3 ઇઝ ઇક્વલ ટુ 15/2 અને 2I2 વત્તા 2I3 ઇઝ ઇક્વલ ટુ 5 અને બાદ કરી નાખી એટલે આ 2I3 કેન્સલ. 6માંથી 2 જાય એટલે 4I2 ઇઝ ઇક્વલ ટુ 15/2માંથી 5. 15/2 આને કાઢવું પડશે. એટલે આ તમારું જે વધ્યું 4I2 ઇઝ ઇક્વલ ટુ 15. આ લસા લઈએ એટલે આ 10, 15માંથી 10 જાય એટલે પાછું 5/2 તો I2 ઇઝ ઇક્વલ ટુ 5/8 એમ્પિયર. I1 તમારું 5/2 એમ્પિયર. હવે I3 એક બાકી રહ્યો. ગમે તે એક સમીકરણમાં નાખીએ આપણે, કોઈ બી એક જે મજા આવે એ. માનો કે 5માં 5 ઇઝ ઇક્વલ ટુ 2. I2ની જગ્યાએ 5/8 વત્તા 2I3 એટલે 2I3 વિલ બી ઇક્વલ ટુ 5 માઇનસ 10/8. 10/8 બાદ થાય એટલે આ થઈ જશે 8 × 40માંથી 10 એટલે 30 ભાગ્યા 8 2I3.
હવે આને કાઢી નાખવું પડશે, એટલે I3 વિલ બી ઇક્વલ ટુ 30/8 × 2, એટલે કે 15/8 I3 એમ્પિયર. ત્રીજો જે પ્રવાહ છે એ 15/8 એમ્પિયર હોય. આપણે જરાક આન્સર આરે મેચ કરી લઈ, કારણ કે બહુ હોશિયારી કર્યા પછી આન્સર જે છે એ આપણે જોઈ લેવો પડે. રેડી? ઓકે, આવું નેટવર્ક સોલ્યુશન થાય. હવે તમને એમ થાય કે સાહેબ આટલી લપ કરવાની છે, તો મારે માની લો કે એક્ઝામમાં પૂછાય ત્યારે થોડીક સ્પીડ રાખવાની, ધીરજ સાથે. અને આ તો પહેલો છે ને નેટવર્ક, જટિલ નેટવર્ક પહેલું છે. બીજું, અજ્ઞાત ઝાઝા થાય છે એટલે આ વાર લાગે. અને આ શું કામ મજૂરી આપણને આપે છે કે આવી મજૂરી કરવાથી તમારી જે સ્પીડ છે ને એ પકડાય. એટલે આવા તમે ઘણા બધા સમ ગણો તો તમારી સ્પીડ છે એ ઓટોમેટિક આવતી જાય, સાદુરૂપ દેવાની. તમે જુઓ, આખો સમ ગણતી વખતે મેં ધીરજ ક્યાંય ગુમાવી નથી. એક સ્ટેપ હું આગળના સમીકરણમાંથી જોઈને જ ચાલું છું. તો એવું તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને આવા 5-10 ગણો એટલે ગ્રીપ આવતી જાય. તમે જાતે આ આખો સમ, તમે જુઓ આખા લેક્ચરમાં આપણે એક જ સમ કર્યો છે, તો આખો સમ છે એ તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. લૂપ જે મેં સિલેક્ટ કર્યા છે, આ સિવાયના લૂપ સિલેક્ટ કરી અને જુદી જુદી રીતે આને સોલ્વ કરશો તમે તો ગ્રીપ આવશે. બીજું, લૂપ તમારી મરજી પ્રમાણે કોઈ બી સિલેક્ટ કરજો, નામ તમારી મરજી પ્રમાણે ગમે તે પાડજો, જવાબ આપણા સાચા આવવા પડે. ત્રણેય બ્રાન્ચના પ્રવાહ આપણે ગોતી લીધા. હવે આગળ જે પ્રશ્ન પૂછ્યો દેટ ઇઝ યોર ટાસ્ક. જે કંઈ પ્રશ્ન હવે બાકી રહેતો હોય આમાં અહીંથી પાછા આગળ વધશું આગળ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે અલ્પવિરામ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ.